મિત્રો તમે ક્યારેક વિચાર્યું પણ નહીં હોય કે ઘઉંના લોટમાંથી આટલી ટેસ્ટી રેસીપી બની શકે? નથી પરોઠા, નથી આલુ પરોઠા, નથી સમોસા કે નથી કચોરી. શું બને છે વિચારો, ચાલુ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આ માટે સૌથી પહેલાં 1 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી જેટલી હળદરની અંદર મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે એક કુકરની અંદર. અને ત્યારબાદ 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, એને આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું. હવે બસ ઢાંકી અને સારી રીતે બાફી લઈશું. આ રીતે મીઠું અને હળદર એડ કરવાથી જેની મીઠાશ છે એ કંઈક અલગ જ આવતી હોય છે અને હળદર એડ કરવાથી ઝડપથી બફાઈ જશે. હવે એક બાઉલની અંદર એક મોટી વાટકી જેટલું ઘઉંનો લોટ લઈ લઈશું. સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે, 5 ચમચી જેટલો મેં અજમો લીધો છે, જેને આ રીતે હાથથી મસળીને એડ કરવાનો કે જેથી આ વધારે ફ્લેવરફુલ બને આપણી રેસીપી. હવે બસ ચમચીની મદદથી સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી લઈશું. બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. હવે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી અને સારી રીતે આને મસળી લઈશું. જો કદાચ 1-2 ચમચી જેટલું તેલ વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જે વાટકીની મદદથી મેં ઘઉંનો લોટ લીધો છે, બસ એ જ વાટકીની મદદથી હું આની અંદર થોડું કરીને પાણી એડ કરીશ અને સારી રીતે મિક્સ કરીને સરસ મજાનો પરોઠા જેવો લોટ હું તૈયાર કરી દઈશ. બને ત્યાં સુધી જે લોટ છે એ તમારે કડક રાખવાનો. પરોઠા કરતાં પણ જો કડક થઈ જશે તો ચાલશે, બટ સોફ્ટ નહીં રાખતા. જો 1 વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો તેની સામે મેં કેટલું પાણી યુઝ કર્યું છે એ પણ હું તમને બતાવીશ. સૌથી પહેલાં આનું ટેક્સચર જોઈ લો. એકદમ સરસ મજાનો મેં કડક લોટ તૈયાર કરી દીધો છે. હવે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આની અંદર મેં 1 વાટકી જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને ત્યાં સુધી જે બટાકા છે એ પણ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે લઈ લેવાની છે એક પ્લેટની અંદર મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરતા હોઈએ છીએ, આગળ જે આપણે લોટ યુઝ કર્યો બસ એ જ લેવાનો છે. નાની વાટકીનું માપ છે. હવે તેની અંદર થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું. હવે 1 વાટકી જેટલો જો લોટ હોય, નાની વાટકીનો ઉપયોગ કર્યો છે અને એ જ વાટકીની મદદથી મેં આની અંદર પાણી એડ કર્યું છે. તો કેટલા પાણીનો ઉપયોગ કરવો એ પણ હું તમને લાસ્ટમાં બતાવું. 1 વાટકી ઘઉંના લોટની સામે મેં 1 વાટકી જેટલું આની અંદર પાણી એડ કર્યું છે. આ ટાઈપની સરસ મજાની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. જો પાતળી હશે તો ચાલશે, બટ આના કરતાં ઘટ તમે તૈયાર નહીં કરતા. ચાલો ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ. તમે આ રીતે પ્લેન પણ રાખી શકો છો, બટ મસાલા એડ કરવાથી આ વધારે ટેસ્ટી લાગશે. તો આ માટે સૌથી પહેલાં ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. હવે થોડુંક આની અંદર જીરું એડ કરીશું, 5 ચમચી જેટલું. 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. અડધી ચમચી કરતાં ઓછું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે, કાશ્મીરી લાલ મરચું પાવડર, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. અને 5 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરી મિક્સ કરી લીધું. તો સરસ મજાની ચટપટી પેસ્ટ તૈયાર છે. જે બટાકા મેં બાફ્યા હતા એના ઉપરની મેં છાલ દૂર કરી દીધી. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. પહેલાં એડ કર્યું છે એટલા માટે અત્યારે બહુ વધારે એડ નહીં કરી દેતા. અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા પાવડર, 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલો અજમો એડ કરીશું. હવે એક દાળિયાની અંદર તેલ લઈશું, 1 થી 2 ચમચી જેટલું. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલી રાઈ એડ કરીશું. હવે તેની અંદર ઝીણી કટ કરેલી 2 થી 3 ચમચી જેટલી ડુંગળી એડ કરી છે. આ રીતે જો વઘાર કરશો તો ખરેખર બહુ જ સારો એવો ટેસ્ટ લાગતો હોય છે આનો. થોડીક કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. 1.5 મિનિટ માટે, બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. આ રીતે થોડીક કૂક થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી અને જે વઘાર આપણે તૈયાર કર્યો છે ડુંગળીનો, એ મસાલા ઉપર એડ કરી દઈશું અને ત્યારબાદ સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. વઘાર તો મેં સારી રીતે મિક્સ કરી લીધું છે, બટ વધારે ચટપટું બનાવવા માટે 1 ચમચી ભરીને, મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે. 1 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી અને સારી રીતે આને મિક્સ કરી લઈશું કે જેથી આ વધારે ચટપટું લાગે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનો બટાકાનો ચટપટો મસાલો તૈયાર છે. હવે જે લોટ છે એને એકવાર આ રીતે મસળી લઈશું થોડોક અને આના 2 ભાગ તૈયાર કરી લઈશું. તો અત્યારે 1 ભાગનો ઉપયોગ કરું છું. જે રીતે આપણે રોટલી વણીએ છીએ બસ એ જ રીતે આને વણી લેવાનું છે. બિલકુલ પણ કોરો લોટ એડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે જે લોટ છે એ થોડો કડક છે એટલા માટે. જો આની જે સાઇઝ છે એ તમારે કેટલી રાખવાની, તો આ ટાઈપની મેં રોટલી ટાઈપની જ સાઇઝ રાખી છે. બહુ વધારે જાડી નહીં રાખતા, આટલી ઇનફ છે. હવે શું કરવાનું, આને ચપ્પાની મદદથી જે સાઈડો છે ચાર એને આપણે દૂર કરી દઈશું અને ત્યારબાદ જે તૈયાર કર્યો છે મસાલો એ આ રીતે સ્પ્રેડ કરી દેવાનો. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આ રીતે જે થોડીક કિનારી સાઈડમાં છે એ મેં બાકી રાખી છે, તેના ઉપર તમારે આ રીતે બ્રશની મદદથી
અથવા તો હાથની મદદથી થોડુંક પાણી લગાવી દેવાનું. બહુ જ બનાવી ઇઝી છે. ફક્ત આ રીતે એક મોટા રોટલામાંથી બહુ જ બધા પીસ તમે તૈયાર કરી શકશો. હવે બસ વિડીયોમાં જે રીતે મેં તમને બતાવી એ રીતે તમારે ફોલ્ડ કરી દેવાની. આ રીતે અડધો ભાગ આપણે ફોલ્ડ કરી દઈશું અને કિનારીનો જે ભાગ છે એને થોડોક પ્રેસ કરીને દબાવી દેવાનો હળવે હાથેથી. તો આ ટાઈપનું સરસ મજાનું પોકેટ તૈયાર થઈ જશે. હવે ચપ્પાની મદદથી આ રીતે કટ કરી દેવાની. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર કટ કરવાની બહુ જ મજા પડી ગઈ. આ રેસીપી ચોક્કસથી બનાવજો. નાનાથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે. બસ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે રોટલો છે થોડોક તમારે પાતળો વણવાનો અને જે આ પેસ્ટ છે આ ટાઈપની થોડીક તમારે પાતળી રાખવાની. વધારે પડતી ઘટ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આના કરતાં પણ જો પાતળી હશે તો ચાલશે, બટ બહુ જ ઘટ નહીં કરતા. હવે જે આપણે શેપ તૈયાર કર્યો છે એને આ રીતે ડીપ કરી અને ગરમ તેલની અંદર ફ્રાય કરી દઈશું. તો કાંટા ચમચીનો ઉપયોગ કરવાનો કે જેથી જે શેપ છે એકદમ પ્રોપર રહે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એકદમ ધીમી કરી અને જે શેપ આપણે તૈયાર કર્યા છે એ ઉમેરી અને જે ગેસની ફ્લેમ છે એ તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાંથી બનતી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર છે. સમોસા કરતાં જો આ રેસીપી બનાવશો તો ઝડપથી તૈયાર થઈ જશે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી દેખાય છે. ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે, એ વન લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.